આવી રીતે બાવા ઉગમસિંહ આ અંજાર તરફ વેલડું લઈ અને સાલા જાય છે, પણ વેલડું કેવી રીતે લઈને જાય છે? આજે અષાઢી બીજ છે તો લાવ મારે અષાઢી બીજ છે તો હું અંજાર તરફ જાઉં, તો મારા શિષ્યને આશ્રમની ભલામણ કરીને હું અંજાર તરફ ચાલ્યો જાઉં. આવી રીતે બાવા ઉગમસિંહ હાલો હાલો તો તમને ગાડી પછી બનાવવાના છે. હાલો હાલો તો હાલો. આવી રીતે ઉગમસિંહ બાપુને જે લાખાજીએ મોકલેલા માણસોએ આજ મૂઢ માર મારી અને વાવની અંદર ફેંકી જશે, અને આ બાજુ માણસો વાવની અંદર નાખી અને સાલા જાય છે. અને આ બાજુ અંજારની અંદર જેસલ પીર અને સતી તોરલ આ સૌરા મંડપનું આયોજન કરે છે, પણ આયોજન કેવી રીતે કરે છે? આપણે સર્વે તૈયારી કરો, હમણે સાધુ સંતો આવી જશે. આવી રીતે સતી તોરલ અને સેવકો આજ સૌરા મંડપની તૈયારી કરે છે, અને આ બાજુથી આટકોટથી સતી લોયણ આજ સૌરા મંડપની અંદર અંજારની અંદર આવે છે.
હા જેસલપીર, આપણે બાળકની તૈયારી કરો, કારણ કે મહાતમનું મુહૂર્ત વીતતું જાય છે અને ગુરુ હુકમથી પણ હજી આવ્યા નથી. તો આ મહાતમની દોરી કોણ ચાલશે? અરે હા, ગુરુ હુકમસિંહને ગોતવા માટે શાયરોકર માણસો મેક્યા છે, પણ તેમનો ક્યાંય પત્તો નથી. તો સમય વીતતો જાય છે. તો આ મહાતમની દોરી હવે કોણ ચાલશે? કોણ શું? લાખાજી ચાલશે, મારા મહારાજ. અરે હા, તમારા મહારાજાને જો મહાતમની દોરી જાળવી હોય તો એમને કઈ પ્રમાણપત્ર બતાવવું પડશે, કારણ આ ઉકળતા તેલ કળાની અંદર સ્નાન કરીને મહાતમની દોરી ઝાલવા. અરે અત્યારે એ સમય ક્યાં છે કે તેલતળામાં પ્રમાણપત્ર આપે? આ તો તમારો સમય મુહૂર્ત હાચવી લે. કેમ માપું? બરોબર ને? હા બરોબર છે. તો થોભો મહાતમની દોરી. આવી રીતે જ્યાં લાખાજી આજ મહાતમની દોરે ચાલવા જાય છે, ત્યાં મોટા મોટા આજ પવન ફૂંકાવા લાગ્યો છે અને વાવાઝોડું થાય એવું વાતાવરણ બની ગયું છે. આ મહાતમની દોરી ઝાલો, નહીંતર હમણાં ભૂકંપ આવશે. મારામાં કોઈ એવી દિવ્ય શક્તિ નથી કે આ મહાથમની દોરી ઝાલી શકો, પરંતુ મેં તન મન ધનથી તમારી સેવા ભક્તિ કરી હોય તો આ વાવાઝોડું ઊભું રહી જાય અને આ થંભ ઊભો થઈ જાય. આવી રીતે સતી લોયાણ આજ થમની દોરી ઝાલે છે. એવામાં સૌર મંડપ ત્યારે મહાથમ ઉભો થાય છે અને સૌ માણસો રામદેવજી મહારાજની જય જયકાર કરવા લાગ્યા છે. પણ કેવી રીતે? બોલે રામદેવજી મહારાજની, બોલે રામદેવજી મહારાજની. આવી રીતે જ્યાં સતી લોયાણે રામદેવજી બાપાને યાદ કર્યા છે, ગુરુ મહારાજને યાદ કર્યા છે અને ત્યારે સૌર મંડપ આજ ઉભો થાય છે અને સૌ માણસો રામદેવજી બાપાનો જય જયકાર કરવા લાગ્યા છે. બોલે રામદેવજી મહારાજની, બોલે રામદેવજી મહારાજની. અરે હા, જાઓ લાખાજી જાઓ. આજ પછી તમારું આવું કાળું મુખ મને ક્યારેય ન દેખાડતા, કારણ કે તમે શું ગુરુ ગાદીને સમજો છો. માટે જાઓ લાખાજી જાઓ. આજ પછી તમારું કાળું મુખ મને ક્યારેય ન દેખાડતા. તમે શું મારા શિષ્ય છો એટલા માટે હું તમને કાંઈ નથી કહેતો. આવી રીતે આ બાજુ ગુરુ મહારાજ આવ્યા છે અને ગુરુ મહારાજ ત્યારે લાખાજીને કહેવા લાગ્યા છે કે જાઓ તમે, હવે તમારું આવું મુખ મને ક્યારે ન બતાવતા. અને લાખાજી ત્યાંથી સૌરા મંડપમાંથી ધીરે ધીરે સાથીદારને લઈ અને ચાલી નીકળ્યા છે.
આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે. પછી લાખાજી ફરીથી દારૂના રવાડે ચડી જાય છે અને સુરજા રાણી ખૂબ મનમાં મૂંઝાય છે અને એક દિવસ લોયણના ઘરે જઈને લોયણના પગમાં પડી જાય છે અને રાણી શું કહેવા લાગ્યા છે? બોટલ તો હવે પાછી લીધી છે, હવે કેમ નીકળે? બાપુજી આ પણ તમારો જીવ લે હે? જીવ લે નો લે, પણ મને જીવ કરતા વધારે વાલી છે આ બોટલ. હાલો 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 હાલો. આવી રીતે સુરજા રાણી લોયના ઘર તરફ ધીરે ધીરે ચાલ્યા જાય છે અને લોયના પગમાં પડી અને સુરજા રાણી શું કહેવા લાગ્યા? મારા પતિ પાછા દારૂના રવાડે ચડી ગયા છે. તને સત્યના માર્ગે લાવો સતી લોયન. અરે હા સુરજા રાણી, તમારા સ્વામીએ ગુરુજીનું અપમાન કર્યું છે. એના ગુના માફ થાય એમ નથી, પરંતુ જો કોઈ સતના માર્ગે આવતું હોય તો એમના ગુના હું માફ કરું છું. પરંતુ મારે રાજમહેલમાં આવી અને રામાપીરનો પાઠ કરવો પડશે. અને પાઠ કર્યા પહેલા મારે સ્નાન કરવું પડશે. અરે હા સતી લોયન, તો ચાલો હું તમને સ્નાન ઘર બતાવું છું. બહુ સારું, ચાલો. લોયણ પાછી રંગબેલ ની અંદર આવ્યું છે. હાલ મારા મહારાજ ને કહો. આવી રીતે પ્રધાનજીએ ફરીવાર લોયણને જોયા છે રંગમહેલની અંદર અને આ બાજુ આટકોટના રાજા લાખાજી દારૂના રવાડે ચડી ગયા હોય છે અને પ્રધાનજી આ લાખાજી પાસે આવી અને નમસ્કાર કરી અને શું કહેવા લાગ્યા? પ્રધાન અત્યારે અડધી રાત્રે પણ બાપુ આ માનપાવો લોયર ની વાત કહું તમને. શું વાત છે? માનપાવો માનપાવો. અરે મહારાજ હુકમ છે, સાંભળો. બોલો. આપણા માતાજીના મહેલ ની અંદર લોયર ફરીવાર પાછી આપણા રંગમહેલ ની અંદર આવી છે અને વળી રામાપીર નો પાઠ કરવા. શું વાત છે? અને બાપુ સાંભળો, મારા માતાજી એ પૂજાની બધી તૈયારી કરે છે અને એ લોયર સ્નાન ઘરે સ્નાન કરવા ગયા છે અને આપણી દાસી એની હારે છે. તો તમે ત્યાં જઈ ને તમારા દિલ ખુલ્લી વાત કરી અને આપણી મહારાણી બનાવવાનો તમને પૂછી દો. આ છેલ્લી તક છે બાપુ, આ છેલ્લી તક છે. અરે પ્રધાનજી. હા બાપુ. 5 વર્ષથી જે ભક્તિ કરું ને તો આ બધી દેખાવની છે. મને તો ખબર જ છે ને બાપુ. અને લોયર ને મેળવવા માટે આ ભક્તિ છે. હા બરોબર છે બાપુ. અત્યારે તું જાવ એને મહારાણી બનીને મારી મહારાણી બનાવીને પછી બરોબર છે બાપુ. આવી રીતે પ્રધાનજીએ ફરીવાર લાખાજીને કબૂતી સુજાડી છે અને આ બાજુ
લોયણ સ્નાન ઘાટ પાસે સ્નાન કરવા માટે ધીરે ધીરે ચાલા જાય છે. અરે હા સતી લોયન, આ સ્નાન ઘર છે અને આ દાસી સતી લોયન સ્નાન કરવા જાય છે. તો તમે બારીની ધ્યાન રાખજો અને હું પાછું તૈયારી કરું છું. આવી રીતે સતી લોયણ સ્નાન ઘાટની અંદર સ્નાન કરવા જાય છે અને દાસી આ સ્નાન ઘાટની અંદર આ અને આ બાજુથી લાખાજી દારૂમાં ઘેઘોર બની અને સ્નાન ઘાટ પાસે આવે છે. પણ સ્નાન ઘાટ પાસે આવી અને લાખાજી શું કહેવા લાગ્યા? આ સ્નાન ઘાટ છે, આની અંદર જ લોયન ગઈ છે સ્નાન કરવા માટે. સાલ ધીરે ધીરે ત્યાં જાઓ. આવી રીતે સ્નાન ઘાટની અંદર સતી લોયણ સ્નાન કરતા હોય છે. સબોર લાખાજી, સબોર થઈ જા. મને મારે ભૂલને ખુદાને માફ કરો. અરે સતી લોયન, મારા પતિને સજા કરી દો, મારા પતિને માફ કરી દો સતી લોયન. અરે હા લાખાજી, મેં તને એકવાર કહ્યું હતું કે સતના માર્ગે ચાલ, તો હવે સતના માર્ગે ચાલજે, સાધુ સંતોની સેવા કરજે અને ગરીબોને દાન આપજે. બહુ સારું. આવી રીતે લાખાજીને આ ખુદ બોળદેવી માનું સ્વરૂપ દેખાનું છે અને લાખો ત્યારે બોળદેવી માના શરણોમાં પડી અને નમસ્કાર કરવા લાગ્યા છે. હવે આપણે પ્રેમથી ને ભાવથી માં ભગવતી બોળદેવી માની જયનાથ કરીએ. બોલીએ બોળદેવી માતની જય. હા બાપુ, બોલો ને બાપુ. જાઓ, મહેલના અંદર સાધુ સંતોને બોલાવી અને પરિવાર ભજન સત્સંગ કરો. બહુ સારું બાપુ. ચાલો હવે એક પંખા ચડી જાય. અરે હવે તે વાય ચાલો. આવી રીતે
ધીરે ધીરે સમય વીતતો જાય છે એવામાં રોજગા ગામથી રબારેણો બેનો મહિડામાં માવો લઈ અને રંગપુર તરફ વેચવા માટે જાય છે, પણ રોજગાની અંદર આજ માવો લઈ અને વેચવા કેવી રીતે જાય છે? અને રંગપુર અને રોજગાની વસાળ એક 500 પટેલ અને પૂંજી પટલાણી રહેશે, અને 500 પટેલ અને પૂંજી પટલાણી આજ ખેતરની અંદર કામ કરવા માટે ધીરે ધીરે ચાલી નીકળાશે, પણ 500 પટેલ અને પૂંજી પટલાણી કેવી રીતે કામ કરે છે? તડકો થઈ ગયો છે હારો. તે હું થયો? પરચો વળી ગયો છે. આયો ભેગા પરસેવો વળી ગયો. તો ખાવાનું કઈ લાવી? બા બીજી વાત નહીં, ખાવું ખાવું ને ખાવું. ખાવા તો જોઈએ જ છે. આ પકડો હું હવે? ના, બહુ કરી પણ આ ઘડો પકડો. પાણી લાવી હો તું તો. પાણી તો જોવે ને. એ તો મને બોલવાય ન દીધો. વાહો વાઈટ લઈ આવી. કડે કામ કરો, આમ નામ આવીને ખાઈ જ લેવાનું. ભરતભાઈ હું કરવું? ત્યાં ભોકણી બહાર જ દે. ભોકણી બહાર કરે. ખાવા તો કડે કડે ખોદવા માંડો, ભરતભાઈ ખાવું કે હું પાણી બાણી વાળો અને કાંઈક કામ કરો. એમ કરી એકદાર પાણી પીને એકાદું સાયું લઈ લઉં હા ભાઈ, એમ થોડુંક પાણી પાઈ જાય ને. તો મજા આવશે. કેમ લાગે? પાણી પીવું? હા, પાણી તો પીવું. એકાદું સાયું લાવ ને કે તું કાંઈક ટિફિન માંથી કાંઈક ખાઈ લી. પાળા બાંધવા માંડો, પાળા. સંપાળી ધીરે ભૂલી. અરે પાવડો. આવડો તો અહીંયા હંતાડો આમ પણ વાહે તોય. હા, એલા. કામ ન કરે તો આવી રીતે 500 પટેલ આ ખેતરની અંદર કામ કરવા લાગ્યા છે, પણ 500 પટેલ અને પૂંજી પટલાણી કેવી રીતે કામ કરે છે? એ 500 પટેલ મારું નામ, મારે ખેતીનું છે કામ. 500 પટેલ મારું નામ, મારે ખેતીનું છે કામ. ખેતીનું છે કામ, મારે ખેતીનું છે કામ. ખેતીનું છે કામ, મારે ખેતીનું છે કામ. 500 પટેલ મારું નામ, મારે ખેતીનું છે કામ. હા, પૂજી પટલાણી, હા. ये 500 पटेल मारू नाम, मारे खेती नु से पटेल मारू नाम, मारे खेती नु से काम. 500 पटेल मारू नाम, मारे મારા બાપા જોવા આવ્યા ત્યારે એમ કહેતા કે મારી થોડી બહુ કામ કરશે. આ બકડીયા તો લેતી નથી. હવે કોકના ખેતરમાં કેટલા પાળા બાંધી દીધા. કોકના ખેતરમાં હું કામ ના? તો 5 બકડીયા કે હવે નહીં ઉપડે મારતી. બેહી કોણ જ્યું? આયા સાયું લે તો ખબર પડે કે
એમ ખોદાય એમ પરસ્યો વળી ગયો કોને મને મને વળી ગયો તો હવે કાક આમ ખાવું છે કાક લાવ્યું હોય તો લાય કાક રાખ્યું હોય ખાવાનું નામ લીધું ખાવા તો જોઈશે હજી બપોરે નીચા કેટલા વાગ્યા લાગ ભાઈ 1 વાગ્યો ને 2:30 વાગે અમે ખાવી ઉભા થાઓ હવે તો ખાવું છે હવે ખાવું તો છે હા તો એવું આન પા હવે ખાવું હોય તો કાક ખાવાનું તો કાઈ આવી રીતે 500 પટેલ અને પુંજી પટલાણી લીમડાના સાઈ આવ્યા લાગે આમ ફેરીને બેહો ને આમ ન્યા દી હામો પડશે ખાઈ હમો પડે અહીંયા બીજું શું હમો પડે એમને ભૂખ તો અમને લાગી પણ અમને થોડા તમે ખાવા દો હા એ તો ખબર જ છે ને વેલું માં વીરડો કાળતી વેલું માં વીરડો કાળતી ધીરે ખેલડિયા રે હજારી ઓહો ખેલડિયા રે હજારે પદમણી હાવરે હરે રે યાદ ભાવતા લાવી ભા પણ દલહી દલહ જીવના તરે હરે રે મારું હૈયું થલવલ થા કે ઘરે બાત લઈ આવતી તી મારા ખેતરે બાત લઈ આવતી આવતી ધીરે કે લડિયા હો હજારે ઓહો કે લડિયા હો હજારે આવી રીતે 500 પટેલ અને ભુંજી પટલાણી પોતાના ખેતરની અંદર લીમડાના સાયે આજ બંને રોંઢા કરી રહ્યા છે
આવી રીતે પાસા પટેલ અને પૂંજી પટલાણી ખેતરે બાત લઈ આવતી તી તારા ખેતરે બાત લઈ આવતી આવતી તી રે ખેલડિયા હો હજારી ઓહો ખેલડિયા હો હજારે હા મયુરભાઈ હા જો જીવો ભાઈ હાથ મારી બોલ તને ખોબલે પાણી પાતી તી બાહોલીએ પાણી પાતી તી રે ખેલડિયા હો હજારે ઓહો ખેલડિયા હો હજારે ઓહો શેનો ભાવ છે ડુંગળીનો ઠેક મરસા હવે ખાઈ રાખે બાકી છે આવી રીતે પાંચસો પટેલ અને પૂંજી પટલાણી આજ બપોરે રોંઢા કરી રહ્યા હોય છે અને આ બાજુથી રોજકા ગામથી રબારેણો મહિડામાં માવો લઈ અને ધીરે ધીરે રંગપુર તરફ વેચવા માટે જાય છે પણ કેવી રીતે આજ રોજ કા કામ ધીરે રબારણો હાલ ધીરે કોને હાલતી રંગપુર માં જાય આજ રોજ કા કામ ધીરે રબારણો આવતી રે બેને આજ અમારે જાવું છે માવો દેશ મારે આજ અમારે જાવું છે માવો દેશ મારે હા બાપુ હાથ મારે મોલ હા મારા લેવડ ને મોલ જો ભાઈ આજ
આયો ના માવો હારિયા રે. આવી રીતે રબારણ બેનો આ મહિડામાં માવો લઈ અને રોજગા અને રંગપુરની વસાળ પાંસા પટેલ વાડે આવે છે અને પાંસા પટેલની વાડીએ આજ ઝાડવાનો સાયો સારો છે અને રબારણ બેનો આજ બીજી બેનને કહેવા લાગ્યા છે પણ શું કહેશે? પણ તમારી બેન કહેવાય ને કે થાકી ગયું પોરો ખાવો એમ. તો મારે શું કરવું પડે? તમારું કહેવું તો પડે ને કે મને થાકી ગયો હોય એમ. એમાં આ બેન નવી આવી બિચારી. એને હાહુ એને આજ મોકલી. કેમ તારે હાહુ કેમ પર ગયા બેન? ગામડે ગયા? હા. કાંઈ ગયા? તો આ પોરો ખાઈ લેવો? હે બેન થાકી ગઈ? માવો ખાઈ લેવી હાલો. આવી રીતે પાંસા પટેલ પોતે રોંઢો કરતા હોય છે અને પૂંજી પટલાણી આજ પાંસા પટેલને કહેવા લાગ્યા છે પણ પાંસા પટેલને પૂંજી પટલાણી શું કહેવા લાગ્યા છે? આવી રીતે પૂંજી પટલાણી આજ બહેનો પાસે આવે છે અને રબારણ બહેનો આજ પૂંજી પટલાણીને શું કહેવા લાગ્યા? એ જય શ્રી કૃષ્ણ બેનો. કેન પર આવો છો બેન? રોજ કા ગામ થી આવો છો ને પછી હવે કેન પાસે આવવાનું છે તમારે? રંગપુરમાં? રંગપુર જ જવાનું છે એટલે ત્યાં હું છે માડી નો કહેવાય. હું તમારે હારે જ ની જ છું. તમને એવું લાગે બેન મોચો આવ્યો હોય તને? કામ તો કરવું જ પડે. અમારે ખેતર કેટલું તો તમે માવો ખાઈ ખાઈને આવ્યું થયું એમ કહો ને. કોણ? અમે આખો દે ખેતરમાં વળ ખાઈ બેન. માવો અનાજ ખાવી જ છે પણ અમારે ખેતરમાં કામ એટલું રોક નહીં બેન. ખેતરમાં આખો દી વળ જ ખાવાનું હોય ને. માવાનું બેન મારે બંધાણે નથી તો માવો વેચવા જાવ. તમે કીધું એમ માવા વેચવા જાય તું માવા વેચવા વાળી જોઈ છો બધું. ના ના બેન માડી નો કેમ કહું? ભૂલાઈ ગયું મારે. એવું નહીં કહેતી હોય ભલે કે બેન બજાર લાવી તું?
બધું માવા ને બધા એટલે કયા માવો ગાયના દૂધના માવા બનાવીએ અમે છે તમે માવો ખાવો છે? ખાવો છે એમ નહીં તમારે પેલા અલા મારે ભૂલાઈ ગયું બેન વાતું પાણી પીવાનું છે કે નહીં એમ કારું આ ભૂલકડા માજી લાગે અમને ભૂલી છે, આ ભૂલી જાય તમારી. પણ એવી ખબર ન હોય ને વાડીને છેટે આવીને બેસી ગયો તમારે કેવું જો ને પાણી પીવું હોય એમ બેસી ગયો આયા તમારે કેવું તો હોય ને પણ તમે આવીને ત્યારે તમને વધાવા તો શું કરવું બતાવવા નથી તમને જય શ્રી કૃષ્ણ એમ તો કીધું તો લાવો પાણી લાવો પી લઈએ હાલો ના ના હો બેન ઈ તમ તાર ભલે કે ઓલા નવા વહુ છે અમારે એને બહુ સરસ લાગી એટલે પેલા પાણી ખાઓ એને હાલ હું આજ ન થાય ને કે એને મોકલ્યા છે હમણાં કેતા ને બે બેનો છે ને ઘડીક વાનું હોય મારે બેન ભાઈ એમ નવા નવા છે ઈ છે પેલા તમે જે એને બહુ સરસ ડોશીમાં લાગી બધે છે. આવતા. ડોશમાં હાહુ, આ ડોશીમાં જ થયા. આવતા જ પણ આ બેનને હાહુ આવતા. એ ડોશીમાં તો થયા. ઈ બધા વહી ગયા ક્યાંય ગયા નથી ગામ જ રહી ગયા છે હું કઈ વહી ગયા હોય તો આ બેન હારે આવ્યો હોય તમારે જીભ આમ વહી ગઈ. ડોશીમાં એને કરતા. તમને ડોશીમાં કહી દીધું. કાંઈ વાંધો નહીં ભલે કીધું બેન તમ તાર હો ભલે કીધું સારું લાગ્યું ને તમને હા ભલે કીધું બેન તમ સારું લાગ્યું ને હા વાંધો નહીં, વાંધો નહીં. હા તમને કઈ વાંધો નથી પડ્યો ને ના ના આ તો તમ તાર ભલે કીધું હો હે બેન, એ પાણી કીધું છે? અમે તો હમણાં આગળ રોંઢો કર્યા હતા હું તો એમની ભૂખ્યા થાય ત્યારે એમ બેઠી જાય. આપણે એટલે જ પાણી દેવા આવ્યું સારું કર્યું લાવ્યા નહીં. પાણી નહોતું લાવ્યા. હવે પાણી તો પાયું માવો ખાવો તમારે ખાવો એમ પાછું પૂછ્યું આપો, માવો આપો બે, આપો, માવો આપો. ઓલા બેનને માવો આપો. તે નામ ઓલ જડી એમ કહેતા હતા ઈ જ તે ને ઈ જડી અહીંથી મોટી આવડી જડી ઈ નથી. તે આવડી મોટી ક્યાંથી જડી આ તો હળવી છે હળવી હા હાવ હા આ હળવી. ઘડી નહોતી, આ પડી જડી હતી. ઈ છે આ પડી હતી આ પડી હતી. આ ઘડી નહોતી. બરાબર ને? એટલે નામ પડી હતી કે ને આ નામ એમનેમ પડી છે. છે એના ઊભી. પૂરીને પૂરી છે. એવું છે એમને અન્ન પૂરી તો લ્યો મારી માવો લ્યો. સાખો માં દાંત તો છે ને દાંત પાછા તમે માં નો છો એમ કહું તમારે હારે જ ને જ સૌ આ બેન, લ્યો. બેનને માવો આપો. લ્યો, આ મોટો માવો લ્યો. તમે મોટા માવા ને નાના માવા ને એ બધું લઈને આવો બધી વખત હોય અમારી પાસે. હા બેન માવો છે આપણે ડાયાબિટીસ હોય ને તો બહુ માવો દેવાનો હોય હા બેન માવો તાર જેવો મીઠો એલા હાથું બોલાઈ ગયું માવો તો સારો છે હું જો આ બે વકલ છે. હા છે ને? આ ડાયાબિટીસ વાળા માટે અને એમના હવે મારે છે ને કામ કરવાનું છે એટલે તમે ઉતાવળ રાખો થોડી કેમ નહીં ઉતાવળ રાખ્યો અમારે તો બેઠા હતા જ ત્યારે તો બેહો હા એમ અરે બેન, એમ નો હાલે. લ્યો, લ્યો. હા બેન, તમે ઘરમાં કેટલા જણા છો? અને અમે ઘરમાં ખાલી 2 જણા જેવી એમને બે તો? આ માવો સાચો કેવોક લાગ્યો માવો તો સારો છે તો આ તમારા અમારા બનેવીને આ ભાણિયા હાટુ લેતા જા હે બેન એવું ન બોલતી તું કેમ શું થયું અરે બેન અમારે ભગવાનની દયાથી આમ કેવું મજાના ખેતર છે સારા મોલ પાકે છે પણ ભગવાને શેર માટીની બેન ખોટ રાખી દીધી મને અરે મારી અરે બેન ખોટું લાગી ગયું તમને મને નહોતી ખબર હું ખાવ પેટે વાંદણી છું બેન સાના રહી જાવ બેન સૌના હારા ભગવાન છે સાના રહી જાવ તો હજી થોડોક માવો આપો ને મારા ઘરવાળા હાટું લેતો જાવ ખાવ ગુડા છે ઈ બહુ જ ખાય ઓહો. કરાયા છે હવે એ બેન, અમારે એક તમને વાત કેવી હા બોલો ને બેન બોલો બેન કેતો વાત એને તું જો બેન, રણુજાની અંદર રામાપીર છે હા અને ઈ દર બીજ રહેવાની. દર બીજ રહેવાની હા, એટલે બાધા રાખવાની એમ બાધા. છે બાધા હા બાધામાં તો સમજો ને હા બાધામાં સમજવી શું સમજો એટલે બાધા? ટેક રાખવાની એમ એટલે બે જણા બાંધવાને એમ નહીં પાછું એવું નહીં તો એટલે રામાપીને ટેક રાખવાની ને હા, બાધા રાખવાની તમારા મનમાં કે એવું આ માનતા કરીશ મારા ઘરે દીકરો થાય તો અરે બેન મારા ઘરે જો દીકરાનું પારણું બંધાય છે ને તો હું તમ તારે રામાપીર બાપાને પગે લગાડવા લઈ જાય હાલીન કે અત્યારે હાલીને આગો કેટલું છે એ પણ એમ ના અત્યાર સુધી તમે જેમ જીભ કસરો એ પ્રમાણે તમારે થવું પડે બાબાનો જન્મ થાય એટલે પગે લગાડવા લઈ જાય થઈ જાય છે ને? હા તો હવાર જાગીને પછી દીવો કરજો, નાન ધોય. રોજ હો રોજ દીવો કરું બેન પછી કઈ રહેજો. બીજ તો બેન હું રવા જ છું
તો દર બીજ રહું દિવસમાં 4 વાર ખાવાની બીજ લ્યો. ઈ ક્યારેક રહી નાખું તો કોઈને ખબર ન પડે તો ખાઈ લઉં. બહુ ભૂખ લાગી જાય ખાઈ લે. હા એમ વાડીમાં શું વાવેલું છે? લે વાડીમાં આમ જોવો ને આમ બધું આમ જોવો તમે આમ હું પણ જાઉં કાલે. અમને કઈ ખબર ન પડે. અમારે તો ગાયું ભેહું હોય. ગાયો બેહું જ રાખો. ને વાડીમાં જો ઘઉં હોય, બાજરા હોય, સિંગ હોય, કપાસ હોય, અત્યારે શું છે એમ? મગફળી, મગફળી એટલે સિંગ. મગફળી બેન શું કહેવાય? હે? બે દાણા નીકળે. આ બેને તેના બાપના પેટ પડીને કઈ જોયું જ ના લાગતું. એની માવાત બનાવી અમને કઈ ખબર ન હોય. સિંગ ને વાનફળી હોય. માવાત અમારે તાવ. કરવાના હોય ને એવું હોય બેન. કોણ અમારે જો ખેતરે જવાનું હોય એ આવો હાથ નો પાડતા. હા તમે માવો ખાઈ લો કા શું થયું? માવો લઈ આવ્યા તમે? માવો આમાં ભૂલમાં મેં કાજો પાછી લઈ લો થોડો. લ્યો બેન. અમે અમારે જાગીને ઘણું કામ હોય. સાસ તાણવાની હોય, પછી રોટલા કરવાનો હોય, રોટલા આવડે તમને? બધું આવડે બેન. તો હું કઈ તમારે જેમ કે હાવ રબારે ના હું કોળીને બાઈ સૌ તો પટેલ ના નહીં? ના ના આમ તો પટેલ ના આ એક કોળી પટેલ કહેવાય એમ. હે કોઈ પટેલ? હા વાસિંદા કરી એમ. હા એ તો કોળી કીધું તો છે કોળી પટેલ છે એમ એમ. હે પૂછતા હતા ને માવો એટલે હા તો હવે મોડું થઈ જાય બપોર તો થઈ ગયા. પાણી પાણી પીવું પી લો બેન એના માવો લેતા જાજો માર બનેલા હાટ. પણ ભૂલાઈ જાય મારે. આજે આ મોટો માવો લેતા જાવ. હા લાવો બેન. આ હેને કંટાળી બેન મટી જાય. હા નકર મટી જાય. હા જો બધું ખવડાવી દેવાનું. હમણાં જઈને તરત ખવડાવી દઉં. મૂકવાનું. એ ઘડીક બેહવા જો ને. માંડ વાતો કરવાની મજા આવી કારક કારક. હા તો પાણી પી લીધું હોય ને તો જાઓ. હા તમે જાઓ હો બેન. લઈ લો ખવડાવી હા એ માવો લઈ લઉં. મારી આવજો. મારી આવજો મારી. આવજો મારી. હા એ બધું લેતા જશું. ઓને હાલ્યું રંગપુરમાં જાય આજ વિહામો લઈને રબારનો હાલ પીરે. આવી રીતે રબારણ બહેનોએ આજ પૂંજી પટલાણીને કીધું છે પણ પૂંજી પટલાણી આજ પાંસા પટેલને એક બાજુ બોલાવી અને કેવા લાગ્યા છે પણ શું કેવા લાગ્યા. માવો ખાઈ લીધો તોય વાતુમાંથી કે આગળ આવું હજી આવે જ તો એ ઓલું બેનું મળી કે નહીં એને મને માવો આપ્યો. તે તે તમને ખાવાનું કીધું તું માવો. માવો ખાઈ લીધો જ છે હજી. એને માવો તમને દેવાનું કીધું. પછી એમ કીધું કે તારા ભાણિયાને ને ભાણેજને ખવડાવજે. આપણે ક્યાં કઈ છે મેં એમ જ કીધું એને કહું મારે કાંઈ શેર માટેની ખોટ છે. તો એણે એમ કીધું કે તમે રામાપીરને બાધા રાખો. તમારા ઘરે બાબાનો જન્મ થાય એટલે રામાપીરને પગે લગાડવા જાજો. રાખી દેવી આપણે. હા તે હાલો હવે આન પડી ગયો ઘરે વહી જવી. ઘરે વઈ જાય હું તો નીચ ચાલો હાલ બકડી બકડી વચ પાવડો હંતાડો આમ ક્યાંક. પાવડા મીકદમ આંબાઈ નો આહે કોઈ નો લઈ જાય.
આવી રીતે પૂંજી પટલાણીએ બહેનોના કહેવા મુજબ એમણે રામદેવજી બાપાની બાધા રાખી છે. રામદેવજી બાપાની બાધા રાખી છે કે હે રણુજા વાળા, હે દ્વારકા વાળા, તમે મારે ઘેરે પુત્રનું પારણું બંધાવશો તો હું તમારી યાત્રાએ આવીશ. અને પૂંજી પટલાણીને દિન ગણતાને માસ ગયા અને વર્ષે આંતર્યા. 9 મહિનાનો સમય થવા આવ્યો છે અને રામદેવજી બાપાની અસીમ કૃપાથી પૂંજી પટલાણીને ઘેરે બાપાએ શેર માટેની ખોટ પૂરી પાડી છે. દર બીજ રહેવા લાગી છે. સવારે નાઈ ધોઈ અને રામદેવજી બાપાની સેવા પૂજા કરે છે. અને પૂંજી પટલાણીને ઘેરે એક ફૂલ જેવા બાળકનો જન્મ થયો છે. અને પૂંજી પટલાણી આજ એમના બાળકને હિંચકાવા લાગ્યા છે. પણ બાળકને કેવી રીતે હિંચકાવે? આવી રીતે પૂંજી પટલાણી પોતે એમના ઘેરે બાળકનો જન્મ થયો છે. અને પૂંજી પટલાણીના ઘેરે મોટી ઉંમરે આજ બાળકની પ્રાપ્તિ થઈ છે. તો પૂંજી પટલાણી બાળકનું ધ્યાન રાખતી જાય અને ઘરના કામ કરતી જાય. પણ ઘરના કામ કરે પણ કેવી રીતે? જેમ જશોદા માં કાનાને હિંચકાવતા હોય એવી રીતે આજ પૂંજી પટલાણી એમના બાળકને ઘરના કામ કરતી જાય અને પોતે બાળકને હિંચકાવા લાગી છે. પણ કેવી રીતે? ઉલુલુલુ હાલા રે હાલા, હાલા પોઢો મારા નંદના લાલા, લાલા તમને પારણીએ ઝુલાવે.